વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ બ્રો. આજે અમે જવાના છીએ મેડીમાના માતાના મંદિરે. મુના 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 બધા પગપાળા ચાલતા. તો બોલો જય મેડીમા. ચાલો બધા બોલી દો જય મેડીમા. જય મેરડીમાં દોસ્તો. તો મિત્રો કાલે એક વિડીયો મૂક્યો હતો. આજે અમે રોમાપીરના મંદિરે પગપાળા ચાલતા ગયા હતા. 20 કમેન્ટ આસપાસ થવાની જ છે. 20 કમેન્ટ એટલે મયુરભાઈ જુનાડી સાથે ડીસા હેડતા જ જવાના. આ સાંજ સુધીમાં થઈ જાવ. 20 કમેન્ટ તો થઈ જાય, પણ હવે તમે વિચારતા હો કે અમે કોઈક બીજી ચેલેન્જ લઈએ, તો તમે આ વિડીયો જયારે નાખશો ત્યારે એમાં તમે 50 લાઈકો અને 30 કમેન્ટ કરી લેજો. અમે કોઈ બી એક ચેલેન્જ અમે એક્સેપ્ટ કરી નાખશો. અને તે પૂર્ણ કરીને બતાવતો. તમને પાક્કું પૂરું કરીને બતાવશો. ખાલી 50 લાઈક અને 30 કમેન્ટ કરી નાખો. તો ગાઈસ અમે હવે અડધા સુધી તો નહીં પહોંચે, પણ થોડે જ પહોંચી ગયા છે. એમાં આ મયુરભાઈ ને એક ભાઈએ 20 રૂપિયા આપ્યા કે મંદિરે ચડાવો આપી દેજો. આપણે શું કહેતા હતા કે આપણા જોડે પૈસા નહીં, આપણે કેવી નારિયેલ ને બધું ચડાવશું. દેખ આ માતા હોમે દેખ હારે આપ્યો 20 રૂપિયા નારિયેલ ના આપ્યા. આ મોહનથી માતાના પરચા વધારે શું હોય, પણ નારિયેળ કરતા એના મંદિરમાં મૂકી દો. આપણે શું કહેતા હતા કે આપણે જો પૈસા નહીં નારિયેલ ના કે હારના કે દેખ માતાએ હોમેથી ના આપ્યું. હા એ માતા પ્રતાપ છે. સોરી ભૂલ થઈ જાય આપણે, એવું કોઈ નહીં. પણ મયુરભાઈ એટલી શ્રદ્ધાથી આ બધું કામ કરી રહ્યા છે. મયુરભાઈ ને બધા મળી રહ્યા સામેથી મંદિરે મૂકી દેજો. અમે 6 જણા છો ટોટલ, એમાંથી 5 જણા આગળ ગયા. 5 જણા ના કીધું, આ 6 જણા મયુરભાઈ છેલ્લે હતા એટલે એમને કીધું કે તમે 20 રૂપિયા ચડાવ્યા. મયુરભાઈ એમ કેટલા સારા લાગે. પેલા એક માસીએ પણ તમને હાર આપ્યો હતો કે મંદિરે મૂકી દેજો. પણ એમને ખબર નહીં કે મયુરભાઈ અંદર થી કેવા છે. એ અમે જ જાણો છો, અંદરથી અમે જ જાણે છે. કોમેડી માણસ છે મયુરભાઈ. ભાગ્યશાળી, કેટલો સંસ્કારી. પોતાના મોઢે પોતાના ગુણ ના સારા લાગે. બીજા લોકો પણ કરે ને, પણ કોઈ નહીં કરે. કોઈ નહીં કરે. હવે આટલે પોકી ગયા છે અમે. હવે આગળ તમે બતાવીએ. હવે ખબર નહીં જગ્યા કઈ ક્યાં પોકા. અમે એક જીવરાજપુરા બકા આવી ગયા હતા. જીવરાજપુરા ત્યાં પાણી પીવા. પાણી પીલો. ચલો ના ના 100 પડી. તડકા જરૂર હતી પાણીની. પાણી મળી ગયું આપણને. કામ કરું બરોબર છે, પણ બીજે ના મુકાય. 100 પડ્યું. 100 પડ્યું. ઠંડુ જ છે ભાઈ, ઠંડુ જ છે. 100 પડ્યું. હવે આગળ જઈને અમે બતાવી. તો ગાઈસ દેખો, આ બે મિત્રો બંકાઓ ભેગા વાતો કરી રહ્યા છે. કોઈ પ્લાન બનાવી અમારા માટે. કેવા વાતો કરે. જય મેડીમાં. ગાઈસ આપડે દેવલભાઈ હવે હેડી કેતા નહીં, વળી ડીસા જવાની વાતો કરી. હવે શું કરવાનું લેજો. આ જુનાડી સાઈડ ડીસા જવાની વાત કરી. શું કરશો આપણે? દેજો કાયું માર ભાઈ આ હેડી ધકતા ને બાઈક આયો. હવે કહેજો 2 શબ્દો કોક કહેજો. જુનાડી સાઈડ થી ડીસા જવાનું. જુનાડી સાઈડ ડીસા કઈ રીતે જાવ તમે? 20 કમેન્ટો આવી જાય. આવી જઈએ તમારે જુનાડી સાઈડ જવું તો પડશે. બોલો જોઈ લે. બોલો. આવશે તો હેડ છે બીજું શું હે? પણ હાલ શું થયું? હેડ ને તમે શું જાવ જુનાડી સાઈડ ડીસા હેડતા એકલા? નેટ ઉભા કરાય ભાઈ ને. અમે અમારે જે હલતા નતા. જામભાઈ જય મેલડી માં. જામભાઈ હા જો ગૌ માતા. મયુરભાઈ શું કરી? મયુરભાઈ બટન તોડ નાખ્યું. છાતી બાજુ દેખ. હા જો હા. કોઈક 2 શબ્દ બોલો. આવું ન કરાય. પણ હું એક શબ્દ ગાળ બોલો નહીં. તો ગાઈસ દેખો, આ વાતાવરણ ઠંડુ વાતાવરણ હે. क्या मस्त फुवारा है. કેવું વાતાવરણ લાગે હે મિતભાઈ? ખૂબ જ મસ્ત વાતાવરણ. પણ મજા આવે છે. પાછળ બોલી દો કેવી મજા આવે. બધા ચાહક મિત્રો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ પણ કરજો. આત્મારામ તુકારામ ભીડે ગોકુંઠામ એકમ એવા સેક્રેટરી. વાહ ભાઈ વાહ. મિતભાઈ સૌથી આગળ હેડી. એમને થોડું પગમાં થોડું લાગ્યું એમ લાગે એમ,
મેં હે મિતભાઈ પગમાં કોઈ અસર નહીં થઈ. આ પણ ફુવારા જોઈને અમને આનંદિત થાય, કેમ કે ઠંડુ ઠંડુ પવન આવે, વાતાવરણ એટલું મસ્ત છે. અમારા દેવલભાઈ બહુ જો મરકમાં ચડી રહ્યા છે. બકરીને બચોલા વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, ટેલેન્ટ તો હે. અને ગાઈસ કંપની નો ફોન આવ્યો છે કે 10 કરોડ જોતા હોય તો લઈ જો, પણ હું ફોન આપી દઉં છું. રિચાર્જ કરાવી દો. તો ગાઈસ અમે એક કેમ્પ સાઈડ આવી ગયા છીએ. તો અડધાથી વધારે જ જગ્યા ને થોડું જ બાકી છે. જુના ડીસાનો કેમ છે હા, થોડું જ બાકી છે. કેમ્પ આવી ગયો છે. તો જે પણ મિત્રો આવે ચાલતા તો કેમ્પમાં આવવા વિનંતી. બસ તો ગાઈસ હવે થોડુંક 1.5 કિલોમીટર જેટલું દૂર છે મુના માતા મેડી માતાનું મંદિર. થોડું દૂર છે. હવે અમે પણ બધાના હાલત તો દેખો. અમારે તો વાંધો નથી, અમે તો હમણાં ડીસા મિની રણોજા બીચ ફરવા ગયા હતા, પણ આપણે દેવલભાઈ અને આ બે મિત્રોને પણ હાલ હાલત થોડી ખરાબ થઈ ગઈ છે. રાજુભાઈનો છોકરો કોઈ બે શબ્દ બોલજો તમે. કોઈ નહીં મયુરભાઈ તમે શું કરવા હતા? પણ તમારી હાલત હાલ કેમ એવી લાગે? ચપ્પલ વગર બબલા બટન તૂટી ગયા છે. બટન કોને તોડ્યું? મેં ખોલે બટન. હા બતાવો તો ગાઈસ ફાઇનલી અમે મુના મેડી માતા મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો પેલું જ છે મેડી માતાનું મંદિર. કેટલો આનંદ થાય છે મયુરભાઈ? આપી નાખ ભાઈ, હા, તમે 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 બહુ સારું લાગે છે. તો પહોંચી ગયા, કારણ કે હવે હેડવાની તાકાત હતી નહીં. પાછળ હું ગઈ રહી. હા, આવો આવો, રેડી? હવે આગળ વિડીયો. તો ગાઈસ અમે મુના મેડી માતા મંદિર હેડતા તો આવી ગયા. તમે જોઈ શકો છો આ રહ્યું મેડી માતાનું મંદિર. તો અમે હેડતા તો આવી ગયા, પણ એક વિડીયોમાં હતી કે 20 કમેન્ટ કરવા, 20 કમેન્ટ તો આવી જશે પાક્કું જ છે મને. મયુરભાઈ આવી જશે. આવી જશે. તો મયુરભાઈ કાલે યુનાઇટેડ સ્ટેટ્સ હેડતા જ મને નહીં ભાઈ, બધાને બધાને કોઈ બી ને આપતું. અમારા ટીમમાંથી ગમે તે પણ તમે આ વિડીયોમાં 50 લાઈકો અને 30 કમેન્ટ કરવી જરૂરી છે. તો અમે ચેલેન્જ સ્વીકારી, નકર નહીં સ્વીકારી. તો જય મેડી. કોમેન્ટ થોડી માફે રાખજો. જય મેડી. અમને તમારો ચેલેન્જ કમેન્ટમાં જણાવજો. કમેન્ટમાં જણાવજો. જય મેડી.